રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોળા વચ્ચેનો વેગડીનો બાદર નદીનો મુખ્ય પુલ જર્જરિત થઈ ગયો હોય ત્યારે પુલને ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે આ પુલ બંધ કરવામાં આવેલ છે, પણ હજુ સુધી પુલની મરામત માટેની કામગીરી કરાઈ નથી, જેથી ધોરાજી અને જામકંડોળા તાલુકાના ગામના લોકો અને હટણું કંડાર અને શાળાએ જતા વિદ્યાર્થીઓને જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના મોટા વાહનોને ફરીને જવું પડે છે। એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી છે અને આ પુલનું સમારકામ કર્યા બાદ પુલ પર બંને બાજુ રેલિંગ બનાવવામાં આવે તેથી આ પુલ પરથી આત્મહત્યાના બનાવો બનતા અટકાવી શકાય તેવી માંગ ઉઠી છે। મયુરભાઈ સરવૈયા, ઈશ્વરિયા ગામનો વતની છું। મારો છોકરો LKG માં ભણે છે। હવે રોજ અપડાઉન ની ભારે તકલીફ થાય છે। વેકડીનો પુલ બંધ હોવાને કારણે ભારે વાહનો માટે હવે બસ કે આવતી નથી, મોટા વાહન આવતા નથી, જેના લીધે મારે હાલાકી પડે છે। કાયમ જો લેવા જવું પડે અને મૂકવા જવું પડે છે। વાહનો મોટા વાહનો નથી આવતા, બસ નથી આવતા, એટલે કેવી ગ્રામજનોને તકલીફ પડે? ગ્રામજનોને હવે જો ધોરાજી અમારું મેન મુખ્ય મથક આમ ગણીએ તો ખરીદીનું બધું તો ધોરાજી જવું પડે, તો હવે મોટા વાહનો તો આવતા નથી, તો તકલીફ થાય। બધા આગળ તો પ્રાઇવેટ વાહન તો હોય નહીં, હવે આમ ફરીને આવવું પડે। આમ દાખલા તરીકે આપણે જેતપુર કે પેટલા થઈને મેન હાઈવે પકડવો પડે છે। આમાં શું કહ્યું સરકાર નહીં કેવું કે વહેલી તકે ભલે આનું રિપેરિંગ કામ કરે અને પાછળ ભારે વાહનો ચાલુ કરે એવી માંગણી છે, જેથી કરીને બસની કે પાયાની આ સુવિધા છે અપડાઉનની કે બાળકોને ભણતરમાં કઈ તકલીફ ન પડે એ માટે આપણે થઈ છે। ગોગનભાઈ રામજીભાઈ। ગોગનભાઈ, તમે ક્યાંથી આવો છો અને કેવી તકલીફ પડે છે? આ ભાદર નદીનો જે પુલ વેગડીનો છે બંધ કરવામાં આવે, શું કહેશો આ બાબતે? પુલ બંધ કરવામાં આવ્યો છે એટલે અમારા વિદ્યાર્થીઓ, અમારા છોકરાઓ દરરોજ હેરાન થાય છે, કારણ કે બસો આવતી નથી, એટલે અમે નિશાળે અમારે મૂકવા જવા પડે છે। આવી થોડીક પહેચાન છે અમારી, એટલે પુલ ચાલુ કરાવો, રિપેર કરાવીને તો સારું કહેવાય। કેવી તકલીફ પડે, કેવું ફરી જવું પડે? અરે બહુ જાજુ ફરવું પડે છે, કારણ કે આમ કલોણા અમારે 18 કિલોમીટર થાય, આમ ધોરાજી 7 કિલોમીટર થાય, એટલે આ બધા ગામડા વાળા હેરાન છે બહુ। શું તમારી માંગણી છે? અમારી માંગણી એ છે કે ભાઈ એસટી બસ ચાલુ કરાવો, આ પુલ રિપેર કરાવીને। જામનગરથી વેરાવળ સોમનાથ સુધી નાના મોટા વાહનોની અવરજવર માટે એકમાત્ર મુખ્ય રસ્તો વેગડીનો પુલ અને ભાદર નદીનો પુલ પર રોજબેરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે। ધોરાજી અને જામકંડોળા વચ્ચેના ગામડામાં રહેતા લોકોને આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે, જેથી એસટી બસ અને સ્કૂલ બસ નહીં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ અને ધોરાજીના જામકંડોળામાં આવવા જવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મારું નામ સરફરાજ સાજીદ બકાલી। સરફરાજભાઈ, જામનગર વેરાવળ સોમનાથથી જામનગર જવાનો જે આ વેગડી વાળો પુલ છે, ભારે વાહનો માટે બંધ કરવામાં શું કહેશો આ બાબતે? મોટા વાહનોને બહુ તકલીફ પડે છે। આમ ગોંડલ જવા માટે, જામનગર જવા માટે આમ ફરીને 30 કિલોમીટર જેવું જવું પડે છે। ખાલી 1 કલાક બગડે છે। ઇંધણનો કેવો બગાડ થાય છે અને સમય કેવો બગડે છે? ડીઝલ બહુ બગડે છે અને 1 કલાક મિનિમમ મોડું થાય છે। શું કહેતો સરકારને આ બાબતે? સરકારને એટલું કેવું છે કે આપણે આ પુલનું ફટાફટ નિર્ણય લાવો। આ જે પુલ જર્જરિત છે એ રિપેરિંગ કામ હજી કરવામાં નથી, એવું તો કઈ રીતે કહેશો તમે? એનું કાંઈક તો નિર્ણય હોવું જોઈએ ને, આ પુલ જોખમ જેવું છે તો। મારું નામ હારૂનભાઈ નિર્મલભાઈ, ગામ ઉમરકો। આ જે વેગડીનો પુલ બંધ કરવામાં આવે શું કહેશો આ બાબતે? વેગડીનો પુલ બંધ કરવાથી અનેક લોકોને મુશ્કેલી પડે, સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડે છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ તકલીફ પડે, મજૂર વર્ગને જાજે ભાગે ખરીદી હોય। જે ભાદર નદીનો પુલ વેગડી ગામ પાસે આવેલો મુખ્ય પુલ હોય, જામકંડોળાથી ધોરાજીમાં આવક જવા માટે અનેક વાહનો વાળાને મુશ્કેલી પડે છે। અને આમ તો આ રોડ જે રહ્યો એ રોડ ઉપર જે પુલ આવેલું છે એ સોમનાથ વેરાવળથી જામનગરનો મેન હાઈવે રોડ છે, એની માથેનું પુલ છે। જે પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે? વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, સ્કૂલે જવામાં ફરીને જવું પડે છે, 30 કિલોમીટર રન કાપવો પડે છે। હાલ જે રેલિંગ નાખવાનું કહે તમે શું કહેશો? રેલિંગ નાખવાનું કારણે અનેક વાર એ ભાદર નદી ઉપર પુલ આત્મહત્યાના બનાવો બને છે, તો એ આત્મહત્યાના બનાવ બને, જેમાં પણ થોડું ઘટતું થાય, રેલિંગ ફિટ થઈ જાય, પુલ ઉપર લોકોને મુશ્કેલી પડતી પ્રશ્ન હલ થઈ જાય। આ વેગડી પુલ ઉપરથી આવનાર આત્મહત્યાના બનાવો બન્યા કરતા હોય છે, તેથી પુલનું
તાત્કાલિક સમારકામ કરવામાં આવે ને આ પુલ ઉપર લોખંડની રેલિંગ બનાવવામાં આવે તેથી પુલ પર આત્મહત્યાના બનાવો બનતા રોકી શકાય. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.